ચાલો સવારના બધાને જય બજરંગ, જય શ્રી રામ, જય સોમનાથ મહાદેવ. સોમનાથ દાદા હનુમાન દાદાની રક્ષા કરે. આજે હું તમને બતાવીશ એક મસ્ત અહીં ઉપલેટાથી અમે ઉપલેટા રહેવા આવી ગયા રાજકોટથી. તો ઘણા લાંબા સમય પછી આ અમારો બ્લોગ આવે છે અને ઉપલેટાથી લગભગ 5 થી 7 કિલોમીટર ટૂંકમાં ખેતરમાં સીમમાં બેઠા છે હનુમાન દાદા. તો હનુમાન દાદાના તમને હું દર્શન કરાવીશ. તો ચાલો ગાડી લઈને હું, બીના અને ઝીલ ત્રણેય જાય છીએ અત્યારમાં દર્શન કરવા હનુમાન દાદાના. ચાલો હવે ગાડી ખોલી અને સીધા જાય હનુમાનજીના દર્શન કરવા. તમે દર્શન કરજો, અમે દર્શન કરવા જાય છીએ. તો ચાલો હવે ગાડીમાં બેસીને બધાય હું, ઝીલ અને ઝીલના મમ્મી ત્રણેય જાય છે દર્શન કરવા. જય બજરંગબલી, જય હનુમાન દાદા. ચાલો જય બજરંગબલી, જય શ્રી રામ, જય સોમનાથ મહાદેવ, મહાદેવ ભોલેનાથ, જય બજરંગબલી. ધીમે ધીમે જાય છે. બહુ મસ્ત જગ્યા છે હનુમાન દાદાની. ઉપલેટાથી લગભગ 5-6 કિલોમીટર થાય અને સીમમાં, સીમ એટલે ખેતર, ટૂંકમાં ખેતરમાં એકલા આમ બેઠા જાય એકલાથી. એવી મજા આવશે ને વાત ન પૂછો. ઉપલેટાથી કી બાજુ જવાનું ને હું તમને બધું હમણાં કહી દઈશ. તમારે દર્શન કરવા જવા હોય તો ત્યાં જવાય. ત્યાં બાપુ છે, આમ ધ્યાન રાખવું પડે. સામે છે એ બગીચો, તાલુકો આવ્યો બાજુમાં. ઉપલેટાથી તમારે લેવાનું કોલકી રોડ, એ કોલકી રોડ લેવાનો. આ સીધે સીધે અમે જાય છીએ ઘરેથી અમારા. આ એવી સામે સુરજવાડી ને આ જનતા ગાર્ડન જમણી બાજુ બગીચો આવીને ઉપલેટાનો. અમે રાજકોટ હતા, રાજકોટથી હવે ઉપલેટા રહેવા વધી ગયા. એનું પણ હું તમને કારણ બધા મારા બ્લોગમાં બતાવી રાખીશ કે શું કરવા આવ્યા, કઈ રીતના આવ્યા. આ તમે ઉપર ના હાલો ને તો નીચેથી આ રાજકોટ પોરબંદર આ પેલા હાઈવે કહેવાતો નીચેનો. અત્યારે તો ઉપર બાયપાસ થઈ ગયું છે. આ રેલવે સ્ટેશન આવ્યું ઉપલેટાનું જમણી બાજુ. અહીંથી પોરબંદર બાજુ નહીં જવાનું, રાજકોટ થી આવતો હોય ને બધા એના માટે. ધોરાજી, રાજકોટ, જેતપુર એ બધા માટે. અહીંથી તમારે સીધે સીધું આમ કોલકી રોડ બાજુ જવાનું, જમણી બાજુ. ડાબી બાજુ નહીં વાળવાનું. આમ સાઈડમાં આમ ડાબી બાજુ બતાવી દેજે. આમ આવ્યું પોરબંદર બાજુ. આ ઉપરનો બાયપાસ બતાવી દે, રાજકોટ બાયપાસ પોરબંદર. આ બાજુ આપણે કોલકી રોડ બાજુ જવાનું. સીધા તમે પુલની નીચેથી આવો ને એટલે આમ કોલકી સુધી જવાનું નથી. આ બધી હોટલું આવે ને સામે બતાવી દે જમણી બાજુ. હોટલું આવે અહીંથી વળી જવાનું ફરવાનું ડાબી બાજુ. અહીંથી હનુમાન દાદાની જગ્યાએ જાય છે. અહીંથી બરોબર આમાં સામે સીધું કોલકી આવી ગયું. કોલકી નથી જવાનું, પછી પેલા જ અહીં પુલની નીચે જ પરબારો ડાબી બાજુ વળાંક લઈ લેવાનું કે જ્યાં આપણે સીમ એટલે ખેતર, વાડીમાં એકલા હનુમાન દાદા બેઠા છે. તો ત્યાં આપણે દર્શન કરવા જાય છે. બહુ મસ્ત જગ્યા છે. હાજર હનુમાન દાદા છે. અમે તો વર્ષોથી જાય છીએ ત્યાં, નાના હતા ત્યારના. હજી સવારના વાગ્યા છે 10:15. હજી હમણાં અહીંયા અમારે હવામાન તો ઠીક છે, ગરમી તો છે જ બહુ. વરસાદ પડતો નથી, આગાહી તો છે વરસાદની. હવે આગળ હમણાં આવે ટૂંક સમયમાં. ચોમાસામાં આ રસ્તે નથી અવાતું, પાણી ભરાઈ જાય છે. રસ્તો કહેતા હતા સુધારા વધારે કરવાનો, તો ઘણા ટાઈમ પછી જાય છે, જોઈએ હવે. અહીંથી જો અહીં સામે બોર્ડ મારેલો જ છે, ત્યાંથી તમારે વળી જવાનું. જો આવ્યું એ સૂર્યમુખી બાલા હનુમાનજી, ત્યાંથી એ સીધો આમ એરો, આ એરામાં વળી જવાનો. એને કોઈને દર્શન કરવા આવવું હોય ને
અને મસ્ત જગ્યા છે, વાતાવરણ મસ્ત એકલા. જો હવે આયા આ સીધા વળી ગયા આપણે, સીધે સીધું આ જવા દેવાનું ધીમે ધીમે. અહીંયા કપચી રેતી ને એવું તો નાખ્યું છે. કેટલા મસ્ત લીમડા છે, જુઓ હાઈ ક્લાસ ઘનઘોર લીમડા છે, મસ્ત જગ્યા છે, મજા આવે. ત્યાં કલાક દોઢ કલાક બેઠા હોય ને મંદિરે તોય મજા આવે. ત્યાં મને જમણવારે બહુ થાય. ત્યાં વાસણ છે 1000 માણાનું. આ વરસાદમાં છે ને આ બધી કેળીમાં અહીંયા બધા પાણી ભરાઈ જાય, ગારો ગારો બહુ હોય, ધ્યાન રાખવું પડે. આવીએ તોય થોડોક પોળો રસ્તો કર્યો સમજ્યા. આની પેલા એવા હતા ને ત્યારે થઈ ગયો તો પોળો, પેલા હાકડું હતું. થોડી ધીમે ધીમે હાંકવાની. આમે આ તો કોઈ વાહન આવે ને, 4 વ્હીલ આવે કે ગાડું આવે ને તો તારવવું પડે. ટ્રેક્ટર હોય, ગાડું હોય, કેટલી આમ મસ્ત મજા જ આવ્યા રાખે એવું. અહીંયા આવ્યો ને 2 વ્હીલ. અહીંયા પાણી ખરું જમીનમાં, આ વિસ્તારમાં. ધીમે ધીમે જાય, 1-8 કિલોમીટર જેવું હોય છે. આમાં ગળો તો જો લીમડામાં ઝુંબે છે. તો જો જાડો બટો વર્તા જો હું અત્યારે ધ્યાન રાખવું પડે આમાં. વીસી ખુશીનું ગળો કોઈ તોડી નથી જતા લાગતા. પેલા અમે અહીંથી તોડી જતા રસ્તામાંથી. ગળો બહુ સારો ભાઈ. રાતે પલાળી દો, સવારે પાણી પી જાવ કાયમ. લાકડું નાનકડું કટિંગ કરી નાખવા મોટામાંથી. રાતે એમને ઠંડા પાણીમાં પલાળી દો ને, સ્ફૂર્તિ તમારે આખો દી. કોઈ તાવ ના આવે, માથું ન દુખે, કાંઈ ન થાય. શરીરમાં સ્ફૂર્તિ આવી જાય થોડાક દી પીઓ ને એટલે. લીમડો તો બહુ ઊંચો જ છે ને ભાઈ. હવે ધીમે ધીમે જાય છે. હું જીલ ને બીના ત્રણેય રસ્તો થોડોક વીક રહ્યો ને, ધીમે હાંકીએ. ધીમે આપણે કઈ ઉતાવળ તો છે નહીં, ધીમે ધીમે પડ્યા જાય. રસ્તો થોડોક આમ પોળો થઈ ગયો ને મજા આવે. પેલા હાકડો હતો, સામેથી શું છે ટ્રેક્ટર કે ગાડું કઈ આવે ને તો પછી બહુ તારવામાં ઉપર થતી તકલીફ. હવે હાઈ ક્લાસ થોડુંક થઈ ગયું છે. સરસ હાઈ ક્લાસ થઈ ગયું. ધોબીના કેટલા વ્યવહાર આવા છે મંદિરે કેટલા વ્યવહાર આવા છે? અહીંયા 2 કે 3 વાર તો અમે પ્રોગ્રામ કરી નાખ્યો જમણવારનો. એકવાર 300-400 માણાનું. હજી મારે ગરબીની બાળાઓને જમાડવી છે, મનમાં રહી જાય છે. 100 માણાનું હજી એક રહોડું છે સમજ્યા. એ રહોડામાં આપણે ખાલી અમારે રાખવું છે લાડવા, દાદાને ભાવે એ હનુમાન દાદાને, અડદની દાળ, પછી પૂરી રોટલી કાંઈ નહીં, ભજીયા, પછી બટાટાનું શાક, ભજીયા એટલે ચટણી 2, ટનાટન છાશ, સંભારો, પછી બીજા કાંઈ રાખવું બસ. અડદની દાળ, લાડવા, બટાટાનું શાક એક, પછી ભજીયા, 2 જાતની ચટણી, પૂરી રોટલી કાંઈ નહીં, લાડવા દાબીને ખાવા જોઈએ. એવું મેનુ મનમાં વિચારીએ છીએ. દાદાને ભાવે ને એવું મસ્ત હાઈ ક્લાસ. ગરબીની બાળાઓને નથી હમણાં વેત આવતો, નથી બધું હલવાઈ ગયા છે બધું. દાદા કઈ હુકમ કરે તો થઈ જાય. એટલે આગળ આ એક પુલ છે ને, આ એક પુલ છે ને, ત્યાં એક જરાક ધીમે આંકવાની. અહીંયા આ ઓકરા જેવું છે, કેનાલ નથી, ઓકરા જેવું છે. અહીંયા ધીમે ધીમે આંકવી. ચોમાસામાં જારી તકલીફ પડે. આ
જય બજરંગ બલી. કેટલું સુંદર ઓક્સિજન હોય વાળીએ સીમમાં આવીએ એટલે માંદા હોય હાજર થઈ જાય માણા અહીંયા. આમથી ગામડે મજા આવે, સિટીમાં માંદા પડી જાય એમનું. ધીમે ધીમે આંકવાની, મોટા મોટા પાણા છે તારવતું જવાનું. જો એ પાસે એક બોટ આવ્યો, જોઈ લ્યો. અહીંથી સીધું આમ ડાબી બાજુ વળી જવાનું. જો શ્રી ટિંબેશ્વર મહાદેવ, શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર, સાંઢળાનો ટીંબો કહેવાય. મોહન જૈના માધવદાસ બાપુ, સમજ્યા? જોઈ લ્યો હાઈ ક્લાસ, દેખાડ ઝૂમ કરીને. જો અહીંથી તો બીજું વળી જવાનું આપણે, આમ નહીં આગળ નહીં જવાનું. જો સામે મંદિર દેખાય. બોલીએ શ્રી ટીંબે હનુમાન દાદા કી જય, જય બજરંગ બલી. જો પહોંચી ગયા ને સીમમાં. જો એકલા બેઠા ને, જો ચારે બાજુ એમ વાડી જો ખેતર, વૈચાય મંદિર. આ બધી જે આ જગ્યા છે ને, આ બતાવી છે, આ બધી જગ્યા આગળની એ બધી અહીંયા બાપુને આમાં આવે. અહીંયા આગળ જે વાવવું હોય, અહીંયા બધા ખેડૂત હોય ને એ બધી મદદ કરાવે. પાણી તો કુદરતી ખૂટતું જ નથી અહીંયા, એ પાણી. ચાલો હવે દર્શન કરીએ, તમને દર્શન કરાવવું. બોલીએ ટીંબે હનુમાન દાદા કી જય, જય બજરંગ બલી, જય હનુમાન દાદા. ગાડી પાર્કિંગ કરી દઈ. તો કેટલી મસ્ત જગ્યા, જો મજા આવી ને સીમમાં. હજી તમને હનુમાન દાદાના દર્શન કરાવું. વિડીયો સ્કીપ ન કરતા, વિડીયો ચાલુ જ રાખજો. ચાલો દર્શન કરવા. બાપુ દેખાતા નથી, બાપુ દેખાતા નથી. જય બજરંગ બલી. ચાલો દર્શન કરી લ્યો બધા. જય ટીંબે હનુમાન દાદા, બજરંગ બલી. જય ટીંબે હનુમાન દાદા. ચાલો દર્શન કરી લ્યો ટીંબે હનુમાન દાદાના. બધા દર્શન કરાવો બધા. જય ટીંબે હનુમાન દાદા. જો બધાની રક્ષા કરજો, ભૂલ ચૂક માફ કરજો હનુમાન દાદા. જય બજરંગ બલી, જય હનુમાન દાદા. જય શ્રી રામ, જય બજરંગ બલી. જો બેઠા ને હાઈ ક્લાસ, ભૂલ ચૂક માફ કરજો દાદા. જય બજરંગ બલી, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા, જય બજરંગ બલી. જય ટીંબે હનુમાન દાદા, જય બજરંગ બલી. જય શ્રી રામ. એટલી મજા આવે ને અહીંયા, આખું શુદ્ધ વાતાવરણ. દાદા श्री गुरु चरण सरोज रज निर्मल कुशधारी बरन रघुबर विमल जस जय आज फलचारी बुद्धिहीन धन जानकी के सुमेर पवन कुमार बल बुद्धि विद्या देव हरु के स्वीकार पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु रूप. जय बजरंग बली, जय टींबे हनुमान दादा, बजरंग बली. माफ करजो. અહીં બાજુમાં ટીંબેશ્વર મહાદેવ મંદિર. જો સજાના દર્શન કરી લો. જય બજરંગ બલી, જય હનુમાન દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય ટીંબેશ્વર મહાદેવ, ભોલેનાથ મહાદેવ, મહાદેવ. જો અહીંયા હિંચકા નાખ્યા છે, બરોબર. જો કેટલી મસ્ત આ વડલો, જો એવી મજા આવે ને બધી. બાપુ દેની જો તાળું માર્યું સામે, બાપુની વડી અહીંયા જ બાપુ. પાછા ધજાનું દર્શન કરી લો. જય ટીંબે હનુમાન દાદા, જય ટીંબેશ્વર મહાદેવ. જો આ બધી અહીંયા એન્ટર છે, બરોબર. ફરતા નારિયેળી મસ્ત આમ. આ સમાધિ કેટલા જેવા એકલા.
બેહવાની બેન્ચો રાખી છે, ખુરશી રાખી છે. જો ભાઈ મા દીકરો બેઠા છે. બહુ જૂની જગ્યા છે આ. હનુમાન દાદા હજરા હાજર છે. અમારે તો હજરા હાજર જ ગયા છે કાયમીને માટે. જય ટીમ્બે હનુમાન દાદા. તો તમને પાછળ બતાવું, જ્યાં રસોઈ થાય, જ્યાં વાસણ નીકળવાના હોય ત્યાં. આ છે બાપુની હોયડી. અત્યારે બાપુ છે નહીં, અહીંયા બાપુ. આ બાપુનો પાઇટ ઇન્ડોરો. અહીંયા કાંઈ નહોતું, આ લાદી બધી નાખ્યું. આમાં જે વાસણો 1000 માણાના વાસણ છે. 1000 માણા જમી શકે ને એવું. આમ ફરતું બતાવી દે ચીલ. અહીંથી જો એક એન્ટ્રી અહીંથી છે સીમમાંથી. એટલે અહીં બધી વાસણનું તમારે રસોઈ બસોઈ અમે તો ઘણી વાર રસોઈ કરી છે. તો ચૂલા પડ્યા અહીંયા હજી ચૂલા છે. આમ એવી મજા આવે ને. જો આમ સામે ચોકડી છે, આમ વોશ બેસિન છે. જે માનતા હોય બધા ફાળો કરી અને અહીંયા બાપુને બધું વસાવી દીધું. નીચે જવા બધું લાદીને બધું નાખ્યું. પાણી ફૂલ, પાણી ઘટતું નથી ક્યારેય. દાદાની દયા છે. અહીં હવે બતાવી, અહીં અમારે 400-500 માણસનો રોકડો તો આરામથી બધા સમાઈ જાય. તો ઈચ્છા છે મારી દાદા કેથી પૂરી કરે. અમારે જમણવાર તો કરવું. જા લાડવાનું મશીન જો, એ ભૂકો કરવાનું મશીન. આ બધું અહીંયા હાજરમાં જ છે. કાંઈ તમારે લઈ આવવાની જરૂર ન પડે. વાસણ બધે હાજર. કરિયાણું શાકભાજી લઈ આવો એટલે તમારે ચાલુ. જ્યાં હરપની માછલી કહેવાય. ઝૂમ કરીને બતાય. આ કોઈ ન જોતી સિટીવાળાએ તો હરપની માછલી કહેવાય આને. સીમ રહ્યો એટલે સીમમાં તો બધું આવવાનું જ છે. જોવા ફૂલ ઝૂમ કરજે જીલ એટલે દેખાય. હરપની માછલી શું કહેવાય જીલ? હા જુઓ ઝૂમ થાય ને એટલું દેખાય એટલે કોઈ. આમાં ઘણા ગામમાં ઉપલેટા હોય, આજુબાજુ વાળા ગામ વાળા હોય, બધા ફાળો કરી અને બધું વસાવી દીધું. એટલે જે માનતા હોય આ દાદા એ અમારે હજરાજુર છે. અને ઘણી બધી મોટી જગ્યા એકલા છે. આગળ એ બધી હનુમાન દાદાની જગ્યા જ છે. જો કેટલે આમ અત્યારે લગભગ 11-11:30 વાગ્યા છે દિવસના. તો અહીં જરાક તડકા જેવું નંબર જરાય મજા જ આવ્યા રાખે આમ. ચાલો હવે કલાક જેવું બેઠા, હવે જાય ઘર બાજુ. જો તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ઘરે હવે. ચાલો હવે ગાડીમાં બેસી ગયા છીએ. હવે જાય છે ઘર બાજુ. વાગ્યા છે અત્યારે 11:15 જેવું સવારના. અત્યારે તડકો જેવો અહીં નથી. અહીંયા હનુમાન દાદાની મજા જ આવી. એકલા મજા આવી ને? વાહ ભાઈ વાહ. હા, એમાં હનુમાન દાદા, એમાં હનુમાન દાદા જગ્યા. એટલે અહીંયા અવશ્ય આવજો દર્શન કરવા. હજરા હજુરા હનુમાન દાદા છે. ચાલો હવે ઘર આવી ગયું. ગાડી પાર્ક કરી દઈ. તો બધાને જય શ્રી રામ, જય બજરંગ, જય સોમનાથ મહાદેવ. જો અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય, આવજો. જય શ્રી કૃષ્ણ બધાય.